ઠગાઈની યોજના, પરંતુ આખરે કોના આશીર્વાદ? આ સવાલ સર્જાવા પાછળ કારણ છે બીઝેડ ગ્રુપનું ફુલેકું. કારણ કે સાબરકાંઠાના અરવલ્લીમાં જાણે કે પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. જિલ્લામાં 1 ડઝનથી વધુ લૂંટની દુકાનો ખુલી ગઈ હતી અને રોકાણકારોને હાથમાં ચાંદ બતાવી લૂંટનો કારસો પણ ઘડાયો હતો. જોકે બીઝેડ ગ્રુપના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ તમામ લૂંટની યોજનાના રાતોરાત પાટિયા પડી ગયા અને પોલીસના નાક નીચેથી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે સામાન્ય ગુનામાં કાયદાનો દંડો ઉગામતી ખાખી પોન્જી સ્કીમના નામે ઠગાઈની દુકાનો મુદ્દે જાણે કે ધૃતરાષ્ટ્ર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એટલું જ નહીં, દુકાનો ભાડે આપી દેવાઈ છતાં પોલીસ ચોપડે તેની કોઈ નોંધણી નથી થઈ. જિલ્લા પોલીસ વડાના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ છતાં આજ દિન સુધી આવા તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરતા સવાલ ચોક્કસથી સર્જાયા છે. તો મિલકત ભાડે આપવાની કુલ 168 ફરિયાદ નોંધાઈ છે, પરંતુ બીઝેડ ગ્રુપ કે અન્ય ઠગબાજો સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી. તરફ ભાડે મિલકતો રાખનારાઓ સામે જાણે કે ગુજરાત આખામાં તવાઈ મચાવવામાં આવી હતી. આ જ રીતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સામાન્ય માણસો સામે તો આ ગુનાનો ભંગ જાણે કે બહુ મોટો કરી દીધો હોય તે પ્રકારે કાર્યવાહી કરીને ગુનાઓ તો દાખલ કરવામાં આવ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ બીઝેડ જેવી પોન્જી સ્કીમો પોલીસના નાક નીચે જ આ બંને જિલ્લાઓની અંદર ચાલતી હોવા છતાં પણ જાણે કે બિન રોકટોક પણ આ પ્રકારે નિયમ ભંગ ચાલતો રહ્યો. પરંતુ એક પણ મિલકત સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો હોય તે વિગત સામે આવી રહી નથી. ન માત્ર બીઝેડ જ, પરંતુ તેના જેવી KKRK સહિતની અનેક પોન્જી સ્કીમો ચલાવતી 10 થી 12 જેટલી અનેક અલગ અલગ ગ્રુપની ઓફિસો પણ ધમધોકાર ચાલતી રહી અને રાતોરાત તેના પાટિયા પણ ઉતરી ચૂક્યા. પરંતુ પોલીસના ચોપડે આ પ્રકારે ભાડે મિલકત લીધી હોય અને ઓફિસ ચલાવવામાં આવતી હોય અને પોન્જી સ્કીમ કરવામાં આવતી હોય તે પ્રકારનું એક પણ પ્રકારનું રેકર્ડ જાણે કે નોંધાયું જ ના હોય અને ગુનો ના બન્યો હોય તેમ કોઈપણ પ્રકારની કાર્યવાહીથી તે દૂર રહ્યા. તે પણ એક શંકાનો સવાલ છે કે પોલીસે આજ સુધી આ પોન્જી સ્કીમની ઓફિસો સામે કેમ કાર્યવાહી ન કરી? ન તો તેમણે ભાડે લીધેલી મિલકત પોલીસના ચોપડે દર્શાવી હતી. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.